નમસ્કાર, હું છું મિત્તલ અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. નજર કરીએ સમાચારો પર. ત્યારે વિસનગર શહેરના કમાણા રોડ ઉપર આવેલ આદર્શ વિદ્યાલયની બાજુમાં આવેલી ગેરકાયદેસર ઝૂંપડપટ્ટી દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હજુ થોડાક દિવસો પહેલા જ કરવામાં આવી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર, વિસ્તારના ચૂંટાયેલા સભ્યો, પાલિકાના દબાણ ખાતાના કર્મચારીઓ સહિત ભારે પોલીસ બંદોબસ્ત સાથે રોડ ઉપર આવેલી ગેરકાયદેસર દબાણો દૂર કરતી ઝૂંપડપટ્ટી દૂર કરવામાં આવી હતી. પરંતુ આ વિસ્તારમાં ફરીથી દબાણો યથાવત થઈ જતા આ વિસ્તારમાં રહેતા રહીશો અને વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે જો નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી મશીન દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેના માટે નગરપાલિકામાં ખર્ચો પણ કરવામાં આવ્યો હતો, ત્યારે સરકારનો કે કાયદાનો કોઈ ડર ન હોય તે રીતે આ લોકોએ ગેરકાયદેસર દબાણો કરી અને આ જાહેર રોડ ઉપર ટ્રાફિકને પણ અડચણરૂપ બની રહ્યા છે. તો નગરપાલિકા તંત્ર દ્વારા જાહેર નોટિસ ફટકારવામાં આવી હતી. રિપોર્ટર પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર. સુરેન્દ્રનગર જિલ્લામાં હથિયારોના લાયસન્સ સંબંધિત એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સુરેન્દ્રનગર એસઓજીએ બાતમીના આધારે કાર્યવાહી કરી નાગાલેન્ડ, મણિપુર અને સિક્કિમ જેવા રાજ્યોમાંથી શંકાસ્પદ રીતે લાયસન્સ મેળવેલા 21 હથિયારો જપ્ત કર્યા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જિલ્લામાં હથિયારોનું લાયસન્સ મેળવવું મુશ્કેલ બનતા ખનીજ માફિયા અને ક્રિમિનલ તત્વોએ બીજા રાજ્યો તરફ નજર દોડાવી હતી. આરોપીઓએ એજન્ટોની મદદથી કાશ્મીર, સિક્કિમ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાંથી ઓલ ઇન્ડિયા પરમિટવાળી રિવોલ્વર અને પિસ્તોલ જેવા હથિયારો મેળવ્યા હતા. પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે હથિયાર ધરાવતા મોટા ભાગના લોકો પાસે ગુનાહિત પૃષ્ઠભૂમિ છે અને તેઓ માફિયા સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત જિલ્લામાં હજુ પણ ગેરકાયદે હથિયારોની હેરાફેરી થઈ હોવાની આશંકા છે, જેની તપાસ હાલ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પૂર્વ કલેક્ટર કે રાજેશ દ્વારા પોલીસ અભિપ્રાય વિના 250 થી વધુ હથિયાર લાયસન્સ આપવામાં આવ્યા હોવાનો મામલો પણ સામે આવ્યો હતો અને આ ઘટના સીબીઆઈ તપાસમાં ગઈ હતી, જેના પગલે તાત્કાલિક કલેક્ટરને જેલની સજા થઈ હતી. સુરેન્દ્રનગરમાં હથિયારોનો વધતો ક્રેઝ અને ગેરકાયદે પ્રવૃત્તિઓને જિલ્લાને ચિંતાજનક સ્થિતિ તરફ ધકેલ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગુનેગારો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા ડીજીપી શ્રી વિકાસ સાય સાહેબ નાઓની અસામાજિક તત્વો વિરુદ્ધની 100 કલાકની અસરકારક કામગીરીની ઝુંબેશ અંતર્ગત રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સૂચના અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડીઆઈજીપી શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વોએ ધારણ કરેલ ગેરકાયદેસર હથિયારો અંગેની બાતમી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલી હતી, જે અંતર્ગત એસઓજી પીઆઈ શ્રી ભાવેશ સિંહ રખિયા નાઓને બાતમી મળેલ કે અમુક ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમો જેમને સુરેન્દ્રનગર જિલ્લાથી ગેરકાયદેસર રીતે હથિયાર પરવાનું મળી શકે એમ ન હોય તેઓએ એજન્ટો મારફતેથી નાગાલેન્ડ અને મણિપુર રાજ્યમાં પોતાના રહેણાંકના પુરાવા ઊભા કરી અને લાયસન્સ પરવાના મેળવેલ હતા અને સુરત અને હરિયાણાથી હથિયારો ખરીદેલ હતા. બાતમીના આધારે અત્યાર સુધી કુલ 21 ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવે છે, જે પૈકી 17 ઇસમોએ 25 જેટલા હથિયારો ધારણ કરેલા હતા અને બાકીના 7 ઇસમોએ ફક્ત પરવાના મેળવેલા હતા. અને આ જે હથિયાર ખરીદેલા હતા એ ઈસમો જેઓના મૂળ રહે છે થાનગઢ, ચોટીલા, મૂડી, સાયલા, લીંબડી અને સુરેન્દ્રનગર શહેરના મૂળ રહેવાસી છે. આ હથિયાર ખરીદેલ કુલ 17 ઈસમો પૈકી 14 ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં ખૂન, 307, ખંડણી, ખનીજ માફિયા વગેરે જેવા ગુનાઓ નોંધાયેલા છે અને બાકીના 3 ઈસમોની તપાસ હજુ ચાલુ છે. કુલ આ જે 17 ઇસમો છે એમાંથી 8 ઇસમોએ કુલ 2 હથિયાર ધારણ કરી કુલ 16 હથિયાર હતા અને બાકીના 9 ઇસમોએ એક હથિયાર ધારણ કરી એમ કુલ 25 હથિયાર ધારણ કરેલા હતા, જેની કુલ કિંમત 25 લાખ થવા પામે છે, જેમાં 5 પિસ્ટલ, 12 રિવોલ્વર, 8 12 બોલ રાઇફલ સામેલ છે. આ બાબતે વધુ તપાસ થવા એક ટીમ એસઓજી પીઆઈ શ્રી રાયમાના નેતૃત્વ હેઠળ નાગાલેન્ડ અને મણિપુરમાં આ બાબતે કેવી રીતે હથિયારો પરવાના અને હથિયાર મેળવેલ હતા જેઓની વધુ તપાસમાં લાગેલ છે. તપાસ દરમિયાન આ ઈસમોએ મુકેશ ભરવાડ મૂળ રહે વાંકાનેર અને શેલાભાઈ ભરવાડ મૂળ રહે દરોદ ગામ, તાલુકો ચુડા, સુરેન્દ્રનગર નાઓની મારફતે હરિયાણાના એક એજન્ટ જેનું નામ છે શૌકત અલી નામના એજન્ટથી આ હથિયારો ખરીદેલ હતા.
આ બાબતની સમગ્ર તપાસની ઊંડાણપૂર્વક કરવા અર્થે સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન અર્થે જાણવાજોગ દાખલ કરી અને વધુ તપાસ કરી રહ્યા છીએ અને આજ રોજ આ માધ્યમથી આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરી રહ્યા છીએ કે આપની આસપાસ આ રીતે કોઈ અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે હથિયાર ધરાવતા હોય તેઓની આપને કોઈ પણ પ્રકારની માહિતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા સોશિયલ મીડિયા મારફતે આપ ગુજરાત પોલીસને આ બાબતે માહિતી આપી શકો છો. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના જોરાવર નગર વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. એક ઝડપી કાર ચાલકે રાહદારીને અડફેટે લેતા રાહદારીને ગંભીર ઈજા થવા પામી છે. આ ઘટના બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતમાં સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની તેજ રફતાર અને અકસ્માતની ઘટના સ્પષ્ટ દેખાઈ રહી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને કાર ચાલકને ઝડપી લીધો છે અને તેની સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચાલકે ઝડપી ગતિએ વાહન ચલાવી નિયંત્રણ ગુમાવ્યું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને રાહદારીની હાલત અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. આ ઘટનાને ફરી એક વખત શહેરમાં ઝડપી વાહન ચલાવતા જોખમો અને રસ્તા સલામતીના મુદ્દે ચર્ચા ઊભી કરી છે. રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા, ચક્રવાત ન્યૂઝ, સુરેન્દ્રનગર. વડનગરમાં ઈદગાહ ખાતે ઈદ ઉલ ફિતરની નમાઝ અદા કરવામાં આવી હતી. રમઝાન મહિનાનું મુસ્લિમ સમાજમાં ખૂબ જ મહત્વ રહેલું છે. રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજના લોકો રોઝા રાખી નમાઝ અદા કરી જકાત નીકળતા હોય છે. ત્યારે રમઝાન મહિના પછી ઈદનો તહેવાર આવતો હોય અને આ દરમિયાન મુસ્લિમ સમાજના લોકો સવારે વહેલા ઉઠી ઈદગાહ જઈ નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરતા હોય છે. વડનગર ઈદગાહ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ ઈદની નમાઝ અદા કરી હતી. વડનગર, મોલીપુર તેમજ આજુબાજુના ગામમાં રહેતા મુસ્લિમ સમાજના લોકોએ હાજર રહી નમાઝ અદા કરી અલ્લાહની બંદગી કરી અને દેશમાં તમામ લોકો માટે તંદુરસ્તી મળી રહે, અમન અને ચેન, સુકૂન, ભાઈચારા સાથે રહે અને દેશની પ્રગતિ થાય તેવી દુઆઓ પણ કરી હતી. વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ઈદના દિવસે ઈદગાહમાં મેળો જોવા મળતો હોય છે, જેમાં રમકડા અને ખાણીપીણીની વસ્તુઓ મળતી હોય છે, જ્યાં બાળકો પણ હર્ષ ઉલ્લાસ સાથે ઈદ મનાવતા હોય છે તેમજ એકબીજાના ઘરે જઈને ઈદની મુબારકબાદી પાઠવતા હોય છે અને શીર ખુરમાનો આનંદ લેતા હોય છે. રિપોર્ટર વસીમ મંસૂરી સાથે ચક્રવાત ન્યૂઝ, વડનગર. ગાંધીનગરના ચરેડી વિસ્તારમાં આવેલા ઈદગાહ ખાતે આજે પવિત્ર રમઝાન માસની ઉજવણીના ભાગરૂપે ઈદ ઉલ ફિતરની નમાઝ અદા કરવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ સવારે એકત્ર થઈ અને શાંતિપૂર્ણ રીતે નમાઝ પઢી અને ઈદની શુભેચ્છાઓની આપ-લે કરી હતી. આ પ્રસંગે ભાઈચારો અને એકતાનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસે નમાઝ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષાને લઈને પૂરતા બંદોબસ્ત પણ ગોઠવી દીધા હતા, જેથી કોઈ અડચણ ન સર્જાય. નમાઝ બાદ લોકોએ એકબીજાને ગળે મળી ઈદની ખુશીઓ વહેંચી અને મીઠાઈઓનું વિતરણ કર્યું હતું. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. તમામ દેશવાસીઓને આજે રમઝાન ઈદ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. આજે સેક્ટર 29ની પાસે આવેલ ચરેડી કબ્રસ્તાનની ઈદગાહમાં ઈદની નમાઝ થઈ. અમારા ઇમામ સાહેબે તમામ દેશ માટે, દેશવાસીઓ માટે, તમામ ધર્મના લોકો માટે અને ખાસ કરીને જે લોકો વંચિત રહી ગયા છે એ લોકો માટે દુઆ માગવામાં આવી. આજે ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી. શિક્ષણ પ્રત્યે અમારો વધારે ભાર હોય એ પ્રમાણે પણ દુઆ માગવામાં આવી. જે લોકો અત્યારે ભણી રહ્યા છે એમના માટે ખાસ દુઆ માગવામાં આવી. જો ભણીશું તો આગળ વધીશું અને ભણતરથી જ આ બધા ભેદભાવો આપણે મિટાવી શકીશું એ ઉપર ખાસ ભાર મૂકીને દુઆ માગવામાં આવી. એકવાર ફરીવાર તમામ દેશવાસીઓને ઈદની શુભેચ્છા. રિપોર્ટર કૃષ્ણ પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ, ગાંધીનગર. મહેસાણા BAPS સ્વામિનારાયણ મંદિરે મહિલા દિન યોજાયો હતો. BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર મહેસાણા ખાતે શનિવાર તારીખ 29 માર્ચ 2025ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રગતિનો પથ પ્રાપ્તિના મધ્યવર્તી વિચાર સાથે યોજાયેલા
મહિલા દિનના આ કાર્યક્રમમાં નારી શક્તિનું ગૌરવ ગાન કરતા મહિલાઓના સમર્પણ અને સમાજ માટેની મહિલાઓની ભૂમિકા તથા મહિલાઓના અવિસ્મરણીય યોગદાનને બિરદાવતા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. મહેસાણા ક્ષેત્રના 650 થી વધુ મહિલા ભક્તો ઉપસ્થિત રહીને મહિલા દિનનો લાભ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાતના સુરત શહેરે રાજસ્થાની સંસ્કૃતિના રંગે રંગાઈ અને એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે શહેરના ગોળાદરા વિસ્તારમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં 11,000 થી વધુ રાજસ્થાની મહિલાઓએ એક સાથે ઘુમ્મર રાસ રજૂ કરી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ કાર્યક્રમમાં રાજસ્થાનની પરંપરાગત નૃત્ય કલાનું અદ્ભુત પ્રદર્શન થયું, જેને જોવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ ભવ્ય ઘટના 30 માર્ચ 2025ના રોજ ગોળાદરા સ્થિત મરુધર મેદાનમાં યોજાઈ હતી, જ્યાં રાજસ્થાન યુવા સંઘના નેતૃત્વમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 11,000 થી વધુ મહિલાઓએ પરંપરાગત રાજસ્થાની પોશાકમાં સજ્જ થઈ ઘુમ્મર નૃત્યની રજૂઆત કરી, જેની ગણના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિઓએ કરી હતી. આ રેકોર્ડ સાથે જ સુરતે અગાઉ જયપુરમાં 6,000 મહિલાઓ દ્વારા સ્થાપિત ઘુમ્મર નૃત્યનું રેકોર્ડને તોડી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. કાર્યક્રમમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે મહિલાઓના આ અદ્વિતીય પ્રયાસની સરાહના કરી હતી. તેમણે મહિલાઓને ઉત્સાહ વધારતા જણાવ્યું કે આ માત્ર એક નૃત્ય નથી, પરંતુ નારી શક્તિ અને ભારતીય સંસ્કૃતિના ગૌરવનું પ્રતીક છે. સુરતની આ બહેનોએ વિશ્વ સમક્ષ એકતા અને સંસ્કૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. રમઝાનના પવિત્ર મહિનામાં ઈદની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈદ દરમિયાન નવા કપડાં અને સારું ખાવા પીવાની ઈચ્છાથી 17 વર્ષીય સગીરે એક એટીએમ મશીન તોડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે નાણાં ચોરવામાં સફળ ન થયો, પરંતુ તેની તોડફોડથી મશીનને 40,000 રૂપિયાનું નુકસાન થયું છે. આ ઘટનાને પગલે પોલીસે સગીરને અટકાયતમાં લઈ અને તપાસ હાથ ધરી છે. ઘટના લિંબાયતના મીઠી ખાડી ગોવિંદનગર વિસ્તારમાં બની, જ્યાં ઇન્ડિયા વનનું એક એટીએમ મશીન આવેલું છે. ઇન્ડિયા વનના સુરત ઝોનલ મેનેજર પ્રવીણસિંહ રાજપૂતને શનિવારે બેંગ્લોરથી કોલ આવ્યો હતો કે આ એટીએમ મશીન સ્લો કામ કરી રહ્યું છે અને તેની તપાસ કરવા જણાવાયું હતું. જ્યારે તેમની ટીમ ઘટના સ્થળ પર પહોંચી તો જાણવા મળ્યું કે એટીએમમાં ચોરીના ઈરાદે તોડફોડ કરવામાં આવી છે. એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં એક યુવક તોડફોડ કરતો નજરે પડ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું છે કે આ યુવકે કેશ ડિસ્પેન્સર અને પ્રેઝેન્ટરને તોડી અને નાણાં ચોરવાનો પ્રયાસ કર્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 17 વર્ષીય સગીરને અટકાયતમાં લીધો હતો. લિંબાયત પોલીસે સગીરની ઉંમરને ધ્યાનમાં રાખી તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મહેસાણા જિલ્લામાં બાંધકામ સાઇટ્સ પર સલામતી માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાની ગંભીર સમસ્યા સામે આવી છે. છેલ્લા 2 વર્ષમાં બાંધકામ સાઇટ્સ પર બનેલી અકસ્માતની 2 મોટી ઘટનાઓમાં કુલ 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે આ ઘટનાઓને બાંધકામ ક્ષેત્રે સલામતીના ધોરણોના અમલ પર સવાલો ઊભા કર્યા છે. વર્ષ 2023-24માં બાંધકામ સાઇટ પર બનેલી એક ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાલુ વર્ષ 2024-25માં એક અકસ્માતમાં 9 લોકોના જીવ ગયા હતા. આ ઘટનાઓથી ધી બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ એક્ટ 1996ની જોગવાઈઓનું ઉલ્લંઘન દર્શાવે છે, જે મુજબ આવા કિસ્સાઓમાં સીધી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી શકાય છે. જો કે મહેસાણામાં બંને ઘટનાઓમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ હોવા છતાં નિર્ણય હજુ પેન્ડિંગ છે. સરકારે બાંધકામ સાઇટ્સ પર અકસ્માતો રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરી છે, જેમાં કામદારો માટે સલામતીના સાધનો, યોગ્ય તાલીમ અને બાંધકામ પ્રક્રિયામાં ધોરણોનું પાલન કરવાની સૂચનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મહેસાણાની મોટાભાગની બાંધકામ સાઇટ્સ પર આ માર્ગદર્શિકાનું પાલન નથી થતું. આ ઘટનાઓએ મહેસાણામાં બાંધકામ ઉદ્યોગમાં સલામતીના ધોરણોને લઈને ગંભીર ચિંતા ઊભી કરી છે અને સરકાર તથા સ્થાનિક વહીવટી તંત્ર પાસેથી તાત્કાલિક પગલાંની માંગ ઉઠી છે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.
ધાંગધ્રામાં રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઈદગાહ ગ્રાઉન્ડ ખાતે શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી 5,000થી વધુ મુસ્લિમ બિરાદરોએ એકત્રિત થઈ અને ઈદની નમાઝ અદા કરી હતી. મુસ્લિમ સમાજે 29 દિવસના રોઝા રાખ્યા બાદ આજે ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરી હતી. રમઝાન મહિનામાં મુસ્લિમ સમાજે અલ્લાહની ઇબાદત કરી રાત્રે તરાવીહ પઢી અને જકાત સદકા ફિત્રા આપ્યા હતા. નમાઝ દરમિયાન દેશની ઉન્નતિ, અમન, શાંતિ અને ભાઈચારા માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધાંગધ્રા મુસ્લિમ સમાજ દ્વારા શહેરમાં નવી મુસ્લિમ સ્કૂલ બનાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન ધાંગધ્રા સુન્ની મુસ્લિમ જુમ્મા મસ્જિદ કબ્રસ્તાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. દરમિયાન ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના એલાન મુજબ વકફ બિલના વિરોધમાં મુસ્લિમ સમુદાયે જમણા હાથે કાળી પટ્ટી બાંધી મૌન વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત મુસ્લિમ હિત રક્ષક સમિતિએ યુસીસી યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં પણ કાળી પટ્ટી ધારણ કરવાનું આહવાન કર્યું હતું. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.